નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા જાણી લો 5 નિયમો, નહીંતર લાગશે વાસ્તુ દોષ। વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। નવા ઘરમાં સ્થળાંતર કરવા સંબંધિત 5 મહત્વપૂર્ણ નિયમો જાણો। 1. નવા ઘર માટે વાસ્તુ ઉપાયો। ભાડા પર રહેતા લોકો ઘણીવાર પોતાનું ઘર કે મકાન બદલતા રહે છે। કેટલાક લોકો પોતાનું ઘર ખરીદે છે અને તેમાં શિફ્ટ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર તમારું પોતાનું હોય કે ભાડાનું, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। વાસ્તુ અનુસાર કોઈપણ નવા ઘરમાં સ્થળાંતર કરતા પહેલા વાસ્તુ નિયમોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે। ઘણી વખત લોકો ઘર બદલતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરી શકતા નથી, જેના પરિણામે વાસ્તુ દોષ થઈ શકે છે। 2. ઘરનો રંગ। વાસ્તુ અનુસાર કોઈપણ નવા ઘરમાં જતા પહેલા સફેદ ધોવાનું કરવું જોઈએ। ઘરમાં સફેદ રંગ કરાવ્યા વગર પ્રવેશ ન કરવો જોઈએ, નહીંતર તમારા પહેલા જીવેલી વ્યક્તિની ઉર્જા તમને અસર કરશે। 3. પૂજા અને હવન કરો। વાસ્તુ અનુસાર કોઈપણ નવા ઘરમાં જતા પહેલા કોઈપણ પૂજા અને હવન અવશ્ય કરવા જોઈએ। વાસ્તુ શાંતિ પણ કરવી જોઈએ। આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। 4. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર। વાસ્તુ અનુસાર શુભ મુહૂર્ત જોયા પછી જ નવા ઘરમાં સ્થળાંતર કરવું જોઈએ। અંદર જતી વખતે વર્તમાન સ્વરામાં રહેલો પગ પહેલા રાખવો જોઈએ। વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ। આ દિશા મુખ્ય દ્વાર માટે શુભ માનવામાં આવે છે। જો આ શક્ય ન હોય તો મુખ્ય દરવાજો પૂર્વ કે પશ્ચિમ તરફ પણ બનાવી શકાય છે। 5. વાસ્તુ દોષો માટે ઉપાય। વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવો જોઈએ। વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને વાસ્તુ ખામીઓનું નિરાકરણ કરવું જોઈએ।